વડોદરા આપના નેતા સામે આણંદમાં નોંધાઈ ફરિયાદ. વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા અને આણંદના નીતિન ડોગરિયા પોલીસ પકડમાં. આણંદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાયો ગુનો. આપના આંતરિક વિખવાદમાં આઈબીના નામે આપના કેન્દ્રીય નેતાને કરતા હતા ફોન. સમગ્ર મામલે આપના અરવિંદ કેજરીવાલ, દુર્ગેશ પાઠક અને ગોપાલ ઇટાલિયાએ કર્યું હતું ટ્વીટ. ટ્વીટમાં આઈબી પર લગાવ્યા હતા ગંભીર આક્ષેપ. આણંદ પોલીસે તપાસ કરતા આણંદનો નીતિન વડોદરાના અશોક ઓઝાના કહેવાથી દુર્ગેશ પાઠકને આઈબીના નામે ફોન કરી હેરાન કરતા હતા. દિલ્હીથી વડોદરા મુકાયેલા આપના એક્સએમએલએ દુર્ગેશ પાઠકને વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા કરતું હતો ટાર્ગેટ. પાર્ટીમાં પોતાનું કદ નાનું થઈ જવાના ભયથી અશોકે મિત્રની મદદથી રચ્યો હતો કારશું. આણંદ પોલીસે તપાસ કરી સાયબર ક્રાઇમ પોલીસ મથકે 2 સામે નોંધ્યો ગુનો. આણંદ પોલીસે આપ નેતા અશોક ઓઝા અને તેનો મિત્ર નીતિન ડોગરિયાને ઝડપીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી. તારીખ 28/5ના દિવસે આમ આદમી પાર્ટીના દિલ્હીના પૂર્વ ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા શ્રી દુર્ગેશ પાઠકજી દ્વારા એક ટ્વીટ કરવામાં આવેલી અને એ ટ્વીટમાં એવો આક્ષેપ કરવામાં આવેલો હતો કે કોઈ એક નંબર પરથી ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ગુજરાત આઈબી પોલીસના નામે ધમકાવવામાં આવે છે અને તમારું વેરિફિકેશન કરવાનું છે અને એ રીતની હેરાનગતિ અને પરેશાની કરવામાં આવે છે. આ મતલબની એક ટ્વીટ દુર્ગેશ પાઠકજી દ્વારા કરવામાં આવેલી હતી. આ જ ટ્વીટને બાદમાં શ્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પણ રીટ્વીટ કરવામાં આવેલી હતી અને ફરી વખત ગુજરાત પોલીસ અને ખાસ કરીને આઈબીની છબી ખરડાય તે રીતના એમાં કમેન્ટ્સ કરવામાં આવેલા હતા કે પોલીસ દ્વારા પરેશાની કરવામાં આવે છે, શું ખરેખર આઈબીનો નંબર છે, શું આવી રીતે વેરિફિકેશન કરવાનો કોઈ કાયદો છે વગેરે જેવા સવાલો અને માહિતી સાથે રીટ્વીટ કરવામાં આવેલી હતી. પોલીસ ઉપર આટલા ગંભીર આક્ષેપો હોવાથી વડી કચેરી દ્વારા પણ આનું સંજ્ઞાન લેવામાં આવેલું હતું અને પોલીસ વિભાગ દ્વારા આની તપાસ કરવાની શરૂઆત કરવામાં આવેલી હતી. જેથી આ નંબર છે એની પ્રાથમિક તપાસ કરતાં જે નંબર ટ્વીટમાં જણાવેલો હતો એ નંબરની પ્રાથમિક તપાસ કરતાં આ નંબરનો જે યુઝર છે એ આણંદમાં રહેતો હોવાનું જાણવા મળેલું. જેથી આણંદ પોલીસ દ્વારા આની વિશેષ તપાસ ટેકનિકલ રીતે પણ કરવામાં આવેલી અને બાદમાં એવું જણાયેલું કે આ માણસ જે છે એમનું નામ છે નીતિન ધીરુભાઈ ડોબરિયા, જે આણંદ ખાતે રહે છે. જેથી પોલીસ દ્વારા એને પૂછપરછ માટે બોલાવવામાં આવેલો હતો. એની તલસ્પર્શી પૂછપરછમાં અને બાદમાં ટેકનિકલ તપાસમાં એવી હકીકત સામે આવેલી કે આ ફોન જે કોલ કરવામાં આવેલો હતો, જે ટ્વીટમાં જે જણાવવામાં આવેલું છે, એ કોલ નીતિન ડોબરિયા નામના શખ્સ દ્વારા જ કરવામાં આવેલો હતો. પરંતુ આ કોલ નીતિન ડોબરિયાએ હાલમાં પણ જે બરોડા શહેરના આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ છે એવા શ્રી અશોક ઓઝાના કહેવાથી આ ફોન કરેલો હતો. તારીખ 28ના દિવસે નીતિન ડોબરિયા અહીંથી બરોડા ગયા હતા અને આ જતાં પહેલાં અગાઉથી 2 દિવસ